ऋषि શું કરશો? મમ્મી વાહ ऋषि જ્યાં જઈને વસ્તુ લેવરાવે છે. ऋषि હું આઈશો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 17 તારીખ, આજે છે બુધવાર અને આજે છે જેઠ સુદ ત્રીજ અને આજે છે મહારાણા પ્રતાપ જયંતિ. વાગવામાં આવી રહ્યા છે 11 વાગી ગયા છે. તો ચાલો આપણે જોઈ. ઋષિ ટીવી જતો જતો છે ને મમ્મી પાસે વહી ગયો છે. જો ના બાજુ સોનલ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું મેનુ છે બપોરે? બટેકાનું શાક, દાળ ભાત રસ અને નીકળશે તો રસ, ઓકે. રોટલી. તો ઋષિને આવવાનું છે દેશમાં? નથી આવવાનું. કાલ રાતે એને બહુ હેરાન કર્યું છે. ઈ પછી ન્યા તમને લોકોને હેરાન કરે ને તો વધારે ઓલું થાય હશે. એને ભૂવાને ખબર નથી પડતી હશે. કાલ આખી રાતે નથી હોતો. ઘડે ઘડે પછી એટલે મેં કીધું પછી સંદીપ કે કાંઈ મેં કીધું નથી જવા દેવો, ભલે લોકો જાતા. એવું છે. પપ્પા તો એમ કહે છે લઈ જાઓ છે એમ. ભલે એક દી તો આમ તેમ થાય કદાચ કોને ન થાય. પપ્પા પાસે હુતો જ નથી. ઈ જેથી ગાડલામાં પડખામાં ફરતા હુતા શીખે ને બીજા પાસે તો ઈ તમે લઈ જાવ તો હજી હાલે. હજી એની મારી પાસે હરખો નથી હોતો ને ઘોડિયામાં હુવે કે ન હુવે એમ સમજા તમે. અને હુવા ટાઈમે મમ્મી સાંભળે છે. આવતા વર્ષે કદાચ આવતા વર્ષે પછી વાંધો ન આવે. ત્યારે તો હું સામેથી કે હાલો દાદા જાવી એમ. તો ઈ મોટો થોડોક થઈ જાય ને પછી તે પૂતાય શીખી જાય એકલા. વાંધો ન આવે. તો એવું છે. હવે ઋષિને આપણે પૂછીએ. ઈ તો હાથ પાડે છે ને હાથ પાડવાનું છે એટલે. અને આ બાજુ મમ્મી જો મહેંદી નાખે છે. શું કરવાનું છે ઋષિને? હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. લઈ જવાનો છે ઋષિને કે કેમ કરવાનું છે? હજી મન મંડોળા છે તો પણ એમ લાગે હો જે આપને લઈ ગયા હોય પછી નો રહ્યો હોય તો ભૂલી જાય. અહીંયા 2 જણા છે હાસવા મને ખબર પડશે. ત્યાં 9 જણા છે. એ વાત સાચી. દિવસે તો રેમાં રાખે ભાઈ, સાંજે 9 જણા કામમાં ન આવે ને પાછા. એ બપોર વચ્ચે ન હોય ને એટલે રાતે વહેલા ભૂલી જાય. તો હવે આમાં કઈ દસ ઉસ્તી નથી. ઋષિ આવશે કે નહીં આવે? ઈ ક્યાં ના પાડે છે આવશે કે નહીં? ઋષિ તો મને ના પાડે. હા. ઋષિને શું ખબર હોય જ્યાં લઈ જાવ ત્યાં જાય. આવે હા. તો કાંઈ નહીં, હવે સાંજે જ ખબર પડશે આમ બસમાં બેહીને ત્યારે શું થાય છે એમ. તો અત્યારે મમ્મી જો મસ્ત મહેંદી કરી રહ્યા છે. તો અઠવાડિયું વહી જાય દેહમાં નાખવી નહીં કા. અને અમે જાવી છે પૂજાપદર ગામમાં. અમારું ગામ પૂજાપાદર છે. પહેલાં તો બોડિયામાંથી પૂજાપાદર થઈ ગયું છે. અને હવે તમે જાશો ને તો ગામ બહુ સારું છે પૂજાપાદર. તમને બતાવો. ઋષિ છે ને બપોરા કરવા માટે બેસી ગયો છે. આમ તો કાનુડાને ઘા કરી દેતો હોય, આજ રમાડે છે. નથી કરતો? હે ઋષિ ઘા નથી કરતો ઋષિ? રમવું એટલે નકરી અહીંયા જ રહે. તો સારું જર. અને છે ને હું અહીંયા છે ને બિસ્કિટ દોર્યું છે એટલે એમ કહે છે બિસ્કિટ છે બિસ્કિટ. જો ઋષિને ઘણું બધું આવડે, બતાવવું જોઈએ હમણાં. ઋષિ આ શું છે? આ શું છે? હા JCB છે. આ શું છે? ટ્રેન. જોયું? આ શું છે? બોલ. આ બેટા અલા બેટા બેટ છે. આ શું છે? મમ્મા છે મમ્મા. પછી આ શું છે? હાથી. આ શું છે? વાદળ. આ શું છે? આ શું છે? ભૂ. વાદળમાંથી શું આવે? જોયું? સાંદા મામા શું આપેલા? સુરેશ દાદા શું આપે? પ્રકાશ. અને આ જો બસ છે બસ. આ શું છે? આ રોકેટ. શું છે? રોકેટ. ઋષિને બધું આવડે છે. તો રોકેટ ને સાંદા મામા શું આપે? અંજવાળું. પછી આ શું છે? આ કેક. આ શું છે? કેક. શું છે? ટ્રેન છે ટ્રેન. ઋષિ છે ને આ બધું આવું જ દોરાવે છે. અને હાથ જો ઋષિના તમે. ઋષિના હાથ બતાવી તો ઋષિ આમ જો બસ છે બસ. અને ઋષિ જાય મસ્ત ખાય છે. મમ્મી ખવડાવે છે. અને સંદીપને ઘણું સારું થઈ ગયું છે. બોલ તો કાંઈક હવે થોડુંક જોરથી બોલ. લે થોડીક વાર પહેલા બોલતો જ થોડુંક તો થોડુંક બોલાય. ઠીક ઓકે. તો એવું છે કે ચાલો જમવા. હે ફૂલે તો દુખે. ઠીક હા 3-4 દીમાં સારું થઈ જાય. તો ચાલો પપ્પા પણ આવી ગયા છે. કેટલા વાગ્યાનો ટાઈમ છે સાંજે બસનો? 8:30 વાગે. ત્યાંથી ઘરેથી નીકળવાનું કે પોગી જવાનું? ઘરેથી 8:30 વાગે નીકળવાનું છે. તો કાંઈ નહીં, બિસ્તરા પેટલા પેક કરશું અને અહીંયા બપોરા કરવા માટે બેસી જાય. દાળ ભાત છાશ ને સેવ. કેમ જાડી સેવ શેમાં નાખીને રહો? હારે ખાવા માટે. ઝીણી સેવ છે પડી નથી?
અને આ બધું છે ગુવારની કાસરી. તો ચાલો મસ્ત બપોરા કરવા માટે રિસીવ દાદા આવું છે રિસીવ તો હાસ પડે ને કાંઈ નહીં ચાલો મસ્ત બપોરા કરો. તો આ બાજુ જો મમ્મી જો ગામડે જવાની તૈયારી કરે છે, ઠેલા ભરવા માંડ્યા છે કા. અને હવે ફાઇનલ રિસીવને આવવાનું છે. રિસીવનો ઠેલો ભરાઈ ગયો છે, મારો ઠેલો ભરાઈ ગયો છે. આપણે જ એક ઠેલો છો છે, મમ્મી અને પપ્પા બેનો બાકી છે. તો એ વિચારે છે બે વચ્ચે એક કરી નાખવી એમ કા, એટલે મુદ્દા થોડાક ઓછા થાય. પપ્પાને તમે ઓલું કીધું તું મોસંબીનું ને એવું કંઈ, તો એ લાવશે કે નથી લઈ જાવી? રિશુ તારે આવવાનું છે દેશમાં, આવવાનું છે રિશુને? રિશુ તારે આવું છે દેહમાં, આવું છે? બોલ તો ખરું. પછી ત્યાં શું કરીશ તું? રમેશ હે સુનમુન થઈ ગયા ભાઈ. જા હું જોતો હોય હે બારો રાખવાનો છે એમ. હા તે રિશુનું ખાવાનું એવું નાખી દેવાય, રિશુનું નાવાનું ને એવું નાખી દેવાય. જો સનલે ફોન કરી દીધો છે એટલે પછી થોડુંક શાકભાજી મમ્મી તો લેવા જવાનું છે ને હજી કે તો લઈ આવાય વહેલા હાર 8:30 વાગે જવાનું છે. કારણ કે દેશમાં શાકભાજી હોય કે ન હોય વાવેલું બધું હોય ને આપણે અહીંથી શાકભાજી ભરી જાય નથી અત્યારે ન હોય ઠીક બરોબર. હા ઓકે, એટલે શાકભાજીને એવું લઈને જવાનું છે. ને ફાઇનલી રિસીવ પણ આવે છે અને ઠેલા પેક થાય છે. અને જોઈએ કેટલા વાગ્યાનો ટાઈમ છે ને કેટલા વાગે નીકળવાનું થાય છે એમ. તો ચાલો વાગવામાં આવી રહ્યા છે 5 અને આ બાજુ છે ને ખાવાનું ડિસ્કશન થાય છે એમ. સંદીપે કાંઈ ખાતો નથી હમણાં, તો એ આપણે કેટલું સારું સારું ખવડાવીને આપીશું, બનાવીને આપીશું હે. પુડલા બનાવી દઈશે, પનીર ખાવું છે, પનીરના પુડલા, પનીરનું શાક એવું બનાવું, પનીર બનાવવાના. તો સંદીપ એમ કહે છે મેં કાંઈ ખાધું નથી ને એટલે કે મારે 1 મહિનો બહુ સારું સારું ખાવું છે. સારું થઈને પછી તો પહેલા તો છે ને મક્કો ખાવાનો છે, પેલા બોલવાનું ઓછું રાખ, પછી એમ કહે મને અહીં દુખે છે એમ તો બોલ જ માં. કૈલાસની છે ને બરફી ખાવાની પછી પછી બધું વિચારશું, પછી ખાવું પીઝા છે જે ખાવું. પહેલા આ બે વસ્તુ તો ખાવાની. વાહ મઠો પ્લેન લગાવવાનો, રોટલી હારે ખાઈ લેવાની. હા, મઠો હાલે, હા, મઠો હાલે. બહુ નહીં હતી, એક વાટકી જ ખાવાની. તો સારું થઈ જાય પછી. તો એવું છે. અને એકની છે ને ખાવા ઉપરથી યાદ આવ્યું કે એકની કોમેન્ટ આવી હતી ઈ કે વ્રત રહ્યા હોય તો ગાજર ન ખવાય એમ. તમને ખબર હતી મમ્મી ગાજર ન ખવાય એમ? કેળા તો અમુક 11 દિવસ હમણાં મોંઘા હોય કેળા તો મળે નહીં. ગયા વખતે અમે રહેતા ને તો કેળા પડ્યા હતા, ખૂબ ભાળી જાય છે. આપણે મેં તો લોકો ખાધા નહોતા કે એકાદશીમાં કેળા ન ખવાય એમ. એ તો હા બસ પહેલી વાર એમ એકાદશીમાં કેળા ન ખવાય એમ. તો કાંઈ નહીં, ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો એકાદશીમાં કેળા ખવાય કે ન ખવાય, ગાજર ખવાય કે ન ખવાય. એ ન ખવાય તો કેમ ન ખવાય? આપણે કાંદાની એવી ખબર હા કાંદા લસણ ન ખાય એમ. ગાજરનું તો મને યાદ આવ્યું. ઘણા એમ કહે ને ગાજર એટલે ગાયની જર એમ એટલે ન ખવાતી હોય એમ હશે. કદાચ એમ હોય. ગાજર કહેવાય ને ગાયની છે કોને ખબર. તો હવે કાંઈ નહીં, ચાલો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. અને એમ કહું શાક લઈ આવો ભલે ને વહેલા થાય, વહેલા ઠેકાણા થાય બસ બિસ્તરા પોટલા બંધાઈ જાય ને એટલે શાંતિ રહે એમ. પછી પપ્પા હાલો હાલો ઘડશે. તો કાંઈ નહીં, ચાલો હવે જો દેશમાં ગામડે જવાની તૈયારી છે. નેક્સ્ટ બ્લોગ તમને ગામડાના જોવા મળશે. રૂડું રૂપાળું મારું ગામડું. ચાલો જો રિશિવ માટે છે ને સંદીપની ટ્રક લઈને આવે છે, કેટલો ખુશ થઈ ગયો જોઈ. રિશિવ શું છે? ટ્રક છે, તને ગમ્યો? રિશિવને ગમે છે? જો ખટારો એટલે ખટારો છે, બાકી પણ જો આમ પૈડા બૈડા ના ખાનું વળી જો સામાન મૂકવાનો આમ જો. ટ્રક એટલે ટ્રક. રિશિવ અરે વાહ, રિશિવ ધકાવા મળ્યો. આ દેહમાં આપણે લઈ જાય એમાં ધૂળ ભરશે રિશિવ, આમાં ધૂળ ભરવાની પછી હકાવવાનું હો ને ધૂળ ભરીને હકાવશું હો. જો રિશિવને તો આજે જલસા એટલે જલસા છે. એક રમકડું લેવાનું હતું એની જગ્યાએ 2 રમકડા લઈને આવ્યા છે. ખટારો ના શું છે? શું છે? ટ્રેક્ટર છે. અરે વાહ, ખોલી દો, હાલો ખોલી દો હો. તો જો આ છે ને મસ્ત રમકડા આવી ગયા છે. આ જુઓ તમે રિશિવના ટ્રેક્ટર જુઓ, બાકી 1 નંબર ટ્રેક્ટર છે આમ જુઓ. ને પાછી એને લારી હોય તો મૂકવાની આવે. રિશિવ ભરે તો લારી મૂકવા દે રિશિવ, અહીંયા લારી મૂકવાનું છે. આ દેહમાં એને બહુ કામમાં આવશે. એમાં ધૂળ ભૂળ ભરી હકાવશે આ છોકરો. કા રિશિવ? તો હવે
બાકા જીકી કરી નાખવાની છે ને ઋષિ દેહમાં આપણે બાની બધી ધૂળ આપણે એક ફળિયામાંથી બીજા ફળિયામાં લઈ જાય હો ને બાને પુરાણ કરવું નહીં એ કન્ફ્યુઝ થશે શેનાથી શું કરવાનું એટલે અહીંયા હોય ઋષિ આમાં નાખી દે અહીંયા અહીંયા નાખવાનું અહીંયા નાખી દે હો આ બાજુ છે ને મમ્મી શાકભાજી લઈને આવી ગયા છે તો જોઈએ આપણે દેહમાં જાય આપણે કયા કયા શાક ખાવા મળશે અહીંથી જ લઈને જવાનું છે તો મમ્મી જો આદુ મરચી પણ લઈ લીધું છે કારણ કે ઉનાળા જેવું હોય ચોમાસામાં કંઈક વાવે પછી કંઈક થાય ત્યાં સુધી કંઈ આવે નહીં કા હા અને હોય તો એ બાન દાદા પૂરતું બે થાય બે જણા પૂરતું થતું હોય ઝાઝુ ન થતું હોય મારા ખ્યાલથી તો આ બાજુ જો મરચાં આવી ગયા છે કેપ્સિકમ આવી ગયા છે ગલકા ફુલાવર ભીંડો ને ગુવાર અને બટેકા કેમ લાવ્યા પાછા છે ઓકે તો એટલું શાકભાજી અમારે છે ને ઘરે લઈ જવાનું છે ખાલી કેપ્સિકમ ને ગાજર સિવાય અને આ બીટ સિવાયનું તો એવું છે કાંઈ નહીં ચાલો તો આ બાજુ જો છે ને ઋષિના બધા રમકડા છે ને દેહમાં લઈ જવાના છે એટલે કોથળો ભરી લીધા છે હાલતા હોય અને ગમતા હોય બધા લઈ જાય નિંદાને રહેવા દેવું પછી ઋષિ ગમે ત્યારે જાય તો વાંધો ન આવે હા એટલે એટલા રમકડા લઈ જાય છે આમ ક્યાં છે હા ઠેક હા મારી એમ ન્યા મૂકી દેવાના એમ કહો છે ને એ તો ખોલી જ નાખવાનું રમવા એટલે રમે એમ જગ્યા છે ત્યાં તો અને બીજું સોનલ જોવે છે હા એ તેમ જ ને તો કાંઈ નહીં જો એવું છે અને બાકી આ રમકડા છે ને બહુ મસ્ત ના હતા લિંક તમને મળી જશે તો વિડીયોમાં ટેગ કર્યું જ હશે તો તમે ત્યાંથી લઈ શકો છો તમારે લેવા હોય ને તો કાંઈ નહીં ચાલો તો જો વાળુનો ટાઈમ થઈ ગયો છે અને વાળુમાં તો આજે સિમ્પલ છે પણ સંદીપને હમણાં રોજ સારું સારું ખાવા મળશે તો એ એમ કહે છે મને સારું થશે તમારે સારું ખાવું હા એમ નહીં સંદીપ પાસે એમ કહેતો હતો કે મને સારું થાય તો મહિના સુધી મારે બહારનું ખાવું છે એમ હા એમ એને આવું જ ભાવે છે પુટલા જ ભાવે છે એને નકરા અને આ બાજુ જો ચા ને ભાખરી છે તો ચાલો મસ્ત મજાના ચા ભાખરી ખાવા માટે હા ગાંઠિયાનું શાક બનાવ્યું છે કોઈને ખાવું હોય તો ચાલો મસ્ત વાળું પાણી કરવા માટે શિવને તો આજે છે ને વાત પૂછોમાં કેટલા ને રમકડા મેળા કે નક્કી જ નથી એમ હવે કાકા જ આવું કંઈક લઈને આવ્યા છે ત્યાંથી દબે એટલે ઓલપણે જ અહીંયા છે ચિત્ર થાય ઋષિ એને પકડે છે જો આ આપણે છે ને બસમાં બહુ કામ આવશે જો બાબુ પકડા રાખે જો ઋષિ શું છે ઋષિ જો ઉપર કરે છે જો હવે જો ઋષિને આ તો જલસા પડી ગયા તો જો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા બિસ્તરા આપણે નીચે ઉતારી લીધા છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે રોનક ગાડી લેવા ગયા છે હવે રોનક ગાડી લઈને આવે ને એટલે હવે જઈએ તો ચાલો હવે જઈએ ને ઋષિ પણ અમારી સાથે આવે છે હવે જોઈએ ઋષિનું કેવું રહેશે ચાલો તે બાજુ રોનક ગાડી લઈને આવી ગયા છે બધો સામાન પણ મૂકી દીધો છે ઋષિભાઈ છે ને ઊંધી દિશામાં ગયા વાડીમાં ગયા વાડીમાં ગયો એનાથી લાવવો પડ્યો એને તો કાંઈ નહીં ચાલો આપણે જઈએ હવે જો અમારો સોફો છે ને પહેલો જ છે ને ઋષિભાઈ તો ડ્રાઈવર બની ગયા છે જો બાકી ને હવે લોહી પીએ અહીંયા જ મારે બેહું છે ને અહીંયા જ બેહું છે એમ કરશે અને આ પહેલો જ સોફો જો અમારો છે મમ્મીની સામાન મૂકે છે જો બસમાં છે ને શાંતિથી આપણે બેસી ગયા છે એવી અને ઋષિભાઈને આપણે છે ને બારે જોરાવી છે ઘડીક જોવે છે રાગે પડી ગયું છે હજી કંઈ રોયો બોયો નથી અને જો પેલા નવાઈ લાગે છે ઋષિભાઈને બધી એટલે મજા આવે છે જો અહીંયા છે ને અહીંથી આમ ગલોટિયા ખાય છે ને પમ્પિંગ કરે ઋષિ શું કરશો પમ્પિંગ ઋષિ પમ્પિંગ કરે છે જો ઋષિભાઈને મજા આવી ઋષિ તો ક્યાં બેઠો ઋષિ તું જોઈ કત્તી રમે ઘડીક ને ઘડીક ગલોટિયા મારે ઋષિ ક્યાં બેઠો છો તું હે બસમાં બેઠો છે ઋષિ પમ્પિંગ કરતા ઋષિ પમ્પિંગ કેમ કરવાનું કરતા પમ્પિંગ કરને ઋષિ ऋषि पंपिंग करने ऋषि पंपिंग करने ऋषि આ બસ જોવે છે ઋષિ બસ નો એટલો શોખ છે કે વાત પૂછો માં જો ના વઈ ગઈ બસ ऋषि पंपिंग करता ए बा એ ગયા ऋषि पंपिंग करता पंपिंग करता ऋषि पंपिंग એ ગયો પમ્પિંગ ऋषि करता पंपिंग શું લેવું છે ઋષિ તારે ઋષિ ઓ નાનું એવું ટ્રક
વાહ રિશુ જ્યાં જઈને વસ્તુ લેવરાવે છે તે બસ ને હવે વહી જાવ પાછા બસમાં જાઓ હજી રિશુભાઈને કઈ વાંધો નથી આવ્યો કા રિશુ આપણે ક્યાં જાવી છે રિશુ ક્યાં જાવી છે આપણે જા બસમાં જવાનું છે આપણે બસમાં બેહો છે ને ઓલ્ડ આવ્યો છે તો રિશીવે તો ગાડી તો લેવા આવી પછી પપ્પા મેં બાર ઉભો રાખ્યો હો કે મારે બાર ઉભો બસમાં જવું છે બસમાં જવું પછી મને ખબર પડી કે આ હાટુથી બસમાં બેઠો એમ તો રિશીભાઈ તમારે બસ આકે રિશીવ હું એકસો બસ નાયકમાં નિંદર તો કઈ આવતી જ નથી ભાઈને હા મને લાગે આપણે હારા ઉજાગરો છે કા રિશીવ ઈ બંગા તો ખાઈ છે હો એમ તો